નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્જલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે કોમન પ્રવેશ પરીક્ષાનું સચોટ માર્ગદર્શન. આ કોમન પ્રવેશ પરીક્ષા કોણ આપી શકે? તો જે બાળકો હાલમાં ધોરણ 5માં અભ્યાસ કરે છે તે બાળકો આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકે છે. ગયા વર્ષથી રાજ્ય સરકારે આ યોજના ચાલુ કરેલી છે. આ યોજનામાં 4 સ્કૂલો છે: જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સી સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ. ચલો આના વિશે આપણે થોડુંક વધારે માહિતી જોઈએ. કોમન પ્રવેશ પરીક્ષાનું સચોટ માર્ગદર્શન, એનું ટૂંકું નામ છે CET. આ પરીક્ષા કોણ આપી શકે? તો જે સરકારી અને પ્રાઇવેટ શાળામાં અત્યારે હાલમાં ધોરણ 5નો અભ્યાસ કરે છે તે બાળકો આ પરીક્ષા આપી શકે છે. સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળાઓમાં ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ અને તાલુકાની મોડેલ સ્કૂલોમાં કુલ બેઠકના 25%ની મર્યાદામાં આ CET પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. હવે ફોર્મ ભરવાની પ્રોસેસ જોઈએ તો આ ફોર્મ અરજી કરવાની વેબસાઇટ છે www.sepexam.org પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવાનો સમયગાળો છે 29/1/2024 થી 9/2/2024 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પરીક્ષાની તારીખ 31/3/2024 છે. હા મિત્રો, આ પરીક્ષાની ફી નિઃશુલ્ક એટલે કે પરીક્ષાની ફી અહીંયા તમારે ભરવાની રહેતી નથી. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી જે વિદ્યાર્થીઓ અરજી દરમિયાન પસંદ કરવાનું રહેશે. હવે આપણે પરીક્ષાના માળખા ઉપર નજર કરીએ તો અહીંયા મિત્રો 120 પ્રશ્નો હશે. દરેક પ્રશ્નનો એક માર્ક્સ હશે એટલે 120 માર્ક્સનું અહીંયા પેપર હશે. 120 માર્ક્સનું જે પેપર હશે તેમાં દરેક પ્રશ્નો વિકલ્પવાળા હશે એટલે કે નીચે 4 તમને વિકલ્પો આપેલા હશે. હવે આ પરીક્ષાનો સમય 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો રહેશે. હવે કસોટી 2 પ્રકારની હશે. એક MAT એટલે મેટ અને SAT એટલે સેટ. મેટનું પૂરું નામ છે બૌદ્ધિક યોગ્યતા કસોટી. 2 ભાગ હશે. પહેલો ભાગ મેટ હશે, બીજો ભાગ સેટ હશે. મેટમાં 30 પ્રશ્નો હશે અને દરેકનો 1 માર્ક્સ હશે એટલે 30 માર્ક્સનું મેટ હશે. પાર્ટ 2 સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી. તેમાં 90 પ્રશ્ન હશે, દરેકનો 1 માર્ક્સ હશે એટલે 90 માર્ક્સનું સેટ હશે. હવે જે પાર્ટ 2 સેટ છે એ તમારા ધોરણ 5ના અભ્યાસને અનુલક્ષીને હશે. એમાં ગણિતના 30 પ્રશ્નો હશે, દરેકનો 1 માર્ક્સ હશે. પર્યાવરણ સામાન્ય જ્ઞાન જે લગતા પ્રશ્નો 20 હશે, દરેકનો 1 માર્ક્સ હશે. ગુજરાતીના 20 પ્રશ્નો હશે, દરેકના 1 માર્ક્સ હશે. અંગ્રેજીના 10 પ્રશ્નો હશે, દરેકના 1 માર્ક્સ હશે. હિન્દીના 10 પ્રશ્નો હશે, દરેકના 1 માર્ક્સ હશે. હવે આ પરીક્ષા આપી તો દીધી, કેટલા બાળકોની પસંદગી કરવાની હશે? તો
તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગીની સંખ્યા અહીંયા 30,000 જેટલી રહેશે. સ્કોલરશિપ મળવાપાત્ર ધોરણ તો 6 થી લઈને 12 ધોરણ સુધીના અભ્યાસ માટે છે. તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ રકમનું થોડુંક આપણે માળખું જોઈ લઈએ, કઈ રીતે આપણને સ્કોલરશિપ મળી શકે છે. પસંદ કરેલ શાળાનો પ્રકાર એટલે કે ધોરણ 6 થી 8માં જો તમારો મેરિટમાં વારો આવે, તમે સરકારી શાળામાં પ્રવેશ લેશો તો તમને વાર્ષિક 5,000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે ધોરણ 6, 7, 8 3 ધોરણ થયા એટલે કુલ રકમ તમને મળશે 15,000. 9 અને 10માં તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવશે, એટલે 2 ધોરણના 12,000 રૂપિયા થયા. ધોરણ 11 અને 12માં તમને વાર્ષિક 7,000 રૂપિયા આપવામાં આવશે, એટલે ત્યાં 2 ધોરણના 14,000 રૂપિયા થયા. તો કુલ સ્કોલરશિપ ત્યાં થશે 41,000 રૂપિયા. હા મિત્રો, જો તમે ખાનગી શાળામાં પ્રવેશ મેળવશો તો 6 થી 8 ધોરણમાં વાર્ષિક તમને 20,000 રૂપિયા આપવામાં આવશે, એટલે કે કુલ રકમ થશે 60,000 રૂપિયા. 9 અને 10માં તમને વાર્ષિક 22,000 રૂપિયા આપવામાં આવશે, એટલે 2 ધોરણના થશે 44,000 રૂપિયા. ધોરણ 11 અને 12માં તમને 25,000 રૂપિયા આપવામાં આવશે, ત્યાં 2 ધોરણની રકમ થશે 50,000 રૂપિયા. તો ધોરણ 6 થી 12ની વાત કરીએ તો મિત્રો ત્યાં તમને 1,54,000ની સ્કોલરશિપ આપવામાં આવશે. હવે તમારે આ પરીક્ષાની જો તૈયારી કરવી હોય, તમારે બુક જોઈતી હોય તો તમે આ આપેલા નંબર ઉપર તમે અમારો સંપર્ક કરી શકો છો.